હવે વિચારવા જેવી વાત એ છે કે ચાવડા વંશે આટલું મજબૂત રાજ્ય બનાવ્યું કઈ રીતે, અને એ પણ એવા સમયે જ્યારે એમની આજુબાજુ ગુર્જર પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ જેવી મહાકાય શક્તિઓ રાજ કરતી હતી. એ વાત ખાસ સમજવા જેવી છે કે ચાવડાઓ એકલા નહોતા. એક તરફ તેઓ ઉત્તર ગુજરાતમાં પોતાનું નાનકડું રાજ્ય મજબૂત કરી રહ્યા હતા, તો બીજી તરફ ગુર્જર પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ જેવા મોટા સામ્રાજ્યો આખા ભારત પર રાજ કરવા માટે લડી રહ્યા હતા. હવે વિચારો, આવી મહાશક્તિઓની વચ્ચે માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું જ નહીં, પણ વિકાસ કરવો એ કેટલી મોટી વાત કહેવાય. એમણે ખાલી રાજ નહોતું કર્યું, એમણે તો એક આખું સાંસ્કૃતિક અને વહીવટી માળખું ઊભું કર્યું. અને હિલવાડ એટલે કે પાટણ જેવા શહેરની સ્થાપના કરી. હિન્દુ ધર્મના, ખાસ કરીને શૈવ અને વૈષ્ણવ ધર્મના સંરક્ષક બન્યા. મંદિરો અને સ્થાનિક પરંપરાઓને ખૂબ ટેકો આપ્યો. અને વહીવટ પણ કેવો પાક્કો, તામ્રપત્રો અને પોતાના સિક્કાઓ બહાર પાડ્યા. આ બધું શું બતાવે છે કે તેઓ ખાલી લડવૈયા નહોતા, પણ બહુ જ કાબિલ શાસકો પણ હતા. અને આ બધું તેમણે કોઈ 10-20 વર્ષમાં નથી કર્યું. એમનું શાસન લગભગ 250 વર્ષ સુધી ચાલ્યો. વિચારો, આટલા લાંબા સમય સુધી રાજ કરવાથી એ પ્રદેશને કેટલી સ્થિરતા મળી હશે. અને આ જ સ્થિરતાએ ભવિષ્યના સુવર્ણ યુગ માટે એકદમ મજબૂત પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યો.